Hey guys, good morning. How are you all? I hope now you are clear about the subject selection, tele or FM or HRM. Before we start the subject officially, let me make certain things clear. First thing, whenever I will upload the video on tele, I will share the link of that video in our Tele 2020-21 group. This link will not be shared in the general BCom SEM 5 group, right? Because these videos are Tele specific. Second thing, we have created WhatsApp group for Tele in which all the students who have got admission on merit basis are included. At present, હું એમ માનીને ચાલું છું કે જેટલા સ્ટુડન્ટ્સને મેરિટ બેઝિસ ઉપર એડમિશન મળેલું છે એ લોકોએ ટેલી રાખેલું જ છે. સ્ટીલ એમાંથી કોઈને ટેલીને બદલે HRM અથવા FM રાખેલું હોય, then I request to them to leave ટેલી ગ્રુપ. આપણે જે સબ્જેક્ટ રાખેલો છે એના ગ્રુપમાં જ રહીએ અને એના જ વિડીયો જોઈએ. આપણે ટેલી રાખેલું નથી અથવા તો આપણને ટેલીમાં એડમિશન નથી મળેલું તો આપણે કંઈ ટેલી ગ્રુપમાં રહેવાની જરૂર નથી અને ટેલી સબ્જેક્ટ લર્ન કરવાની બી જરૂર નથી. સો એઝ ઓફ નાઉ there are total 59 students registered. One is pending, right? આ 59 કન્ફર્મ છે એમ માનીને આપણે આજથી ટેલીના સેશન્સની શરૂઆત કરીએ છીએ. Now see, every year the situation is normal and this year we don't know what is going to happen in coming days and weeks. So the only option that is left to us is to have online sessions. And that is why Tele is also going online. Now, what to do with the rest of the formalities, I will sort out and accordingly I will inform you in the group કે હવે આમ કરો, હવે તેમ કરો, etc. Right? So, unless and until the government permits us, we have to stay via online mode. અને એ ઓનલાઈન સિરીઝના આ ફર્સ્ટ સેશનમાં આપણે આજે મળી રહ્યા છીએ. નાવ ઇન ધ બિગિનિંગ જ્યારે તમે ટેલી સિલેક્ટ નહોતું કરેલું ત્યારે મેં તમને ટેલીનો થોડો ઘણો ઓવરવ્યૂ આપેલો કે ટેલીમાં આવું આવું આવે. નાવ વી આર ગોઈંગ ટુ હેવ ઇન ડેપ્થ વ્યૂ યુનિટ વાઇઝ. બટ બિફોર દેટ I must congratulate the students who got admission in Tele. કારણ કે ટેલી જે છે એ એક એવો કોર્સ છે વિચ ઇઝ ઓફર્ડ બાય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એઝ અ પાર્ટ ઓફ બીકોમ પ્રોગ્રામ, રાઈટ? એનાથી બીકોમની ડિગ્રી જે છે એની વેલ્યુ ઘણી બધી વધી જાય છે જો તમે બીકોમની સાથે સાથે એઝ અ સબ્જેક્ટ ટેલી કરેલું હોય તો. Why is it so? See, in BCom, you are learning accounts, tax, GST. As a theory, you learn GST. Maybe in your SEM 3. પછી તમે ઓડિટિંગ ભણશો, મેથ્સ સ્ટેટ ભણશો. But these subjects would be learned inside the classroom. Tele is not a classroom subject, in fact. Tele is a practical course. આ કોર્સ તમે કર્યા પછી જ્યારે બીકોમ કરીને માર્કેટમાં આવશો ત્યારે તમારી માર્કેટેબિલિટી, તમારા જોબ પ્રોસ્પેક્ટ્સ ખૂબ જ વધી ગયા હશે. તમને ખબર જ છે, ન્યૂઝપેપર એ તમે જોવો જ છો
વાંચું જ છું. રોજ જે છે એ કેટલીય બધી વેકેન્સીઝ આવતી હોય છે અને એમાં લખેલું જ હોય છે કે ટેલીના જાણકાર જોઈએ છીએ, જીએસટીના જાણકાર હોય એવા જોઈએ છે, જીએસટી પ્રેક્ટિશનર્સ જોઈએ છે. તો આ 1 વર્ષ એટલે 2 સેમેસ્ટરનો આ ટેલી સબ્જેક્ટ ક્લિયર કર્યા પછી તમે ટેલી અને જીએસટી બેયમાં એક્સપર્ટ થઈ જશો. આઈ ગેરંટી યુ ધેટ. સેમ 5માં ટેલી 1 આવે છે, એમાં અકાઉન્ટ્સ આવશે. સેમ 6 છે, એમાં એડવાન્સ ટેલી આવે છે, વિચ ઇન્ક્લુડ્સ એડવાન્સ અકાઉન્ટન્સી એન્ડ પ્રેક્ટિકલ જીએસટી. એટલે બધા બિલ્સ બનાવવાના અને જીએસટીના રિટર્ન્સ જનરેટ કરવાના અને બધું જે કંઈ પ્રેક્ટિકલી આપણે જોઈએ છીએ એ બધું આપણે એઝ અ પાર્ટ ઓફ સબ્જેક્ટ શીખશું. એટલે આ કોર્સ તમે જ્યારે કમ્પ્લીટ કરશો, ટેલીના બધા જે મોડ્યુલ્સ છે એ તમે ક્લિયર કરશો, ત્યાર પછી કોઈ બી જગ્યાએ તમે આરામથી 10,000 to 15,000 તો સ્ટાર્ટિંગ બેઝિસ ઉપર અર્ન કરી જ શકશો. કારણ કે બધા સ્ટુડન્ટ્સ એવા નથી હોતા કે જે આગળ ભણવાના હોય, ઘણા જોબ કરવા માગતા હોય. તો એના માટે ટેલી જે છે એ બહુ જ સારો ઓપ્શન એ બની શકે. લાસ્ટ યર ટેલીના બેસિસ ઉપર 6 સ્ટુડન્ટ સિલેક્ટ થયેલા in the firm of CAs, and they are doing the job very well since 6 months. એ લોકોનું તો હજી સેમ 5 કમ્પ્લીટ થયું હતું, સેમ 6 તો શરૂ થયું હતું, ત્યાં જ એ લોકોને ટેલીના બેસિસ ઉપર જોબ મળી ગયેલી. And we are going to repeat the same exercise in your batch also. So we will discuss a lot of things in coming days. Today, this is an introductory lecture. The name of the subject, આપણે ભલે ટેલી કહીએ, but this is the official name given by university. You can read it on your screen. Computerized accounting system using Tally 1. What you are going to learn in that? Before that, see, this is the symbol of Tally software. Power of simplicity, Tally ERP 9. You know what ERP is? Enterprise Resource Planning. You will learn this in SEM 6, of course. And this is the icon of our Tally group also. You know that. Let us have a look on our marks scheme first. See, Tally subject 100 માર્ક્સનો છે. બીજા સબ્જેક્ટ કરતાં માર્ક્સનું ડિસ્ટ્રીબ્યુશન અલગ છે. તમારા બાકીના 6 સબ્જેક્ટ છે એમાં તમને ખબર જ છે 30-70નો રેશિયો હોય છે, રાઈટ. 30 માર્ક્સ ઇન્ટરનલના હોય છે, એમાં તમારા અસાઇનમેન્ટ ને જે કંઈ ઇન્ટરનલ ટેસ્ટ 10 માર્કની ને એ રીતે 30 માર્કના ઇન્ટરનલ અને યુનિવર્સિટીની એક્ઝામ 70 માર્ક્સની હોય છે. ટેલીમાં એ 30-70 વાળું સ્ટ્રક્ચર અપ્લાય નથી થતું. ટેલીમાં 3 રાઉન્ડ છે. ઇન્ટરનલ 20 માર્ક્સની છે. અહીંયા ઇન્ટરનલમાં અસાઇનમેન્ટ આપવાના નથી, બરાબર છે. એટલે તમારે ઘરે બેઠા બેઠા જોઈને એ કંઈ લખવાનું હોતું નથી કે અસાઇનમેન્ટ આ એક સબ્જેક્ટમાં સબમિટ કરવાના નથી. એટલે તમારે એક સબ્જેક્ટ તો ત્યાં જ ઓછો થઈ જશે. 6 સબ્જેક્ટના અસાઇનમેન્ટ હોય, આ એક સબ્જેક્ટના કોઈ અસાઇનમેન્ટ હશે નહીં. એની જગ્યાએ તમારે ઇન્ટરનલમાં બી પ્રેક્ટિકલ એક્ઝામ જ હોય છે 20 માર્ક્સની. અહીંયા લેબમાં મારે જ કન્ડક્ટ કરવાની હોય છે. તમને હું એક ક્વેશ્ચન આપું અને એ તમારે ત્યાં લેબમાં, આપણી ટેલીની લેબ છે એમાં સોલ્વ કરી અને મને એનું આઉટપુટ જનરેટ કરીને દેવાનું હોય છે. એ 20 માર્ક્સ. તમારો ટર્મ પૂરી થાય ત્યારે યુનિવર્સિટીની એક્ઝામ પહેલાં અથવા તો પછી
યુનિવર્સિટીની પ્રેક્ટિકલ એક્ઝામ હોય છે. તમારામાંથી જે લોકો CS વાળા હશે, ઇલેક્ટિવ CS, એ લોકોને ખબર જ હોય છે કે યુનિવર્સિટીની પ્રેક્ટિકલ એક્ઝામ બી હોય. તો અહીંયા આગળ બી એ યુનિવર્સિટીની પ્રેક્ટિકલ એક્ઝામ હશે અને એનું વેઇટેજ છે 30 માર્ક્સ. આ યુનિવર્સિટીની પ્રેક્ટિકલ એક્ઝામ મારે લેવાની નથી હોતી. હું અહીંયા હાજર હોઉં છું, પણ એક્સટર્નલ ફેકલ્ટી, બીજી કોઈ કોલેજના ફેકલ્ટી કે યુનિવર્સિટીમાંથી અપોઇન્ટ થયેલા ફેકલ્ટી હોય એ આવશે. જેમ મેં ઇન્ટરનલ લીધી હશે એ જ રીતે એ એક્સટર્નલ હશે. તમને એક ક્વેશ્ચન આપશે, તમારે ટેલીમાં સોલ્વ કરીને દેવાનો. વેટેજ 30 માર્ક્સ. એટલે તમે જો આઉટ ઓફ 100 50 માર્ક્સ તો પ્રેક્ટિકલના જ હોય છે આમાં. હવે રહ્યા 50 માર્ક્સ. યુનિવર્સિટીનું પેપર 50 માર્ક્સનું હોય અને એ થિયરી પેપર છે. ક્વેશ્ચન આન્સર્સ એ 50 માર્ક્સના હોય છે, રિટન એક્ઝામ. આ રીતે 20 + 30 + 50 3 રાઉન્ડમાં ટેલીનો 100 માર્ક્સનો સબ્જેક્ટ કમ્પ્લીટ થાય. સો નાવ યુ આર ક્લિયર અબાઉટ ધ માર્ક્સ સ્કીમ. હવે હું જે કંઈ પણ અહીંયા સ્ક્રીન ઉપર પ્લે કરું છું એ તમે ટેલીની એક ફેર બુકમાં આ લખતા જજો. આ બધું તમારે લખવું જ જોઈએ. વિડીયો ફરીને રિપીટ જોજો અને બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જે છે એ તમે એમાં નોટ ડાઉન બી કરજો. ખાલી વિડીયો જોયો અથવા વિડીયો ડાઉનલોડ કરીને રાખી લીધો, છેલ્લે જોઈ લેશું, બરાબર, એવી કોઈ મેન્ટાલિટીથી ટેલીમાં કામ નહીં થાય. તમારે રન ટાઈમ લેક્ચર્સમાંથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જે છે એ નોટ ડાઉન તો કરવા જ પડશે. ટેલીનો સિલેબસ છે અત્યારે તમારી સામે. યુ સી વી હેવ 4 યુનિટ્સ, namely basics of accounting and tally. Obviously ફર્સ્ટ ટાઈમ ટેલી જે લોકો શીખતા હોય એના માટે ટેલીની ઇન્ટ્રોડક્શન જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આ ટેલી છે શું. ઓબ્વિયસલી basics of accounting and tally. Then in the second unit, creation of accounting and inventory masters. જુદા જુદા અકાઉન્ટ્સ કેવી રીતે ઓપન કરવા, ઇન્વેન્ટરીની આઇટમ્સ, સ્ટોક મેન્ટેનન્સ એટસેટ્રા, એ હું તમને બધું ડિટેલમાં કહીશ. એ કઈ રીતે થશે એ યુનિટ 2માં આવશે. થર્ડ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યુનિટ, વાઉચર એન્ટ્રીઝ એન્ડ જનરેટિંગ વેરિયસ રિપોર્ટ્સ in Tally ERP 9. Journal entries and final accounts, stock register, everything is included in unit number 3. And last unit, that is again theoretical, technological advantages of Tally. એ આપણે 4th માં જોશું. આ રીતે સેમ 5માં જે આપણે ટેલી 1 શીખવાના છીએ એમાં આ 4 યુનિટ આવે છે. હા, આમાં તો આ બધા યુનિટ જે છે ને એ સિક્વન્સમાં જ હોય. એટલે ફર્સ્ટ યુનિટ ક્લિયર થાય પછી સેકન્ડ આવડે, પહેલાં 2 ક્લિયર થાય પછી થર્ડ આવડે. એટલે આપણે આડું ગમે યુનિટ ઉપાડી લઈએ કે હાલો પહેલાં આપણે વાઉચર એન્ટ્રી કરી લઈએ, તો એવું આમાં નહીં થાય. રાઈટ? સેમ 6માં એવું છે, બધા જે છે સિક્વન્સમાં કનેક્ટેડ છે, પહેલાં પછી બીજું પછી ત્રીજું, એ જ રીતે એ આખું આવે. So that means we have to start from the first chapter or first unit. Meanwhile, you may note down the paper style also. હવે તમારી પાસે યુનિટના નામ છે જ. સો સી ધ પેપર સ્ટાઇલ. તમારે 70 માર્ક્સનું પેપર હોય એટલે એમાં કઈ રીતે હોય છે 20-20, 15-15, આ રીતે 4 ક્વેશ્ચન હોય. પહેલો ક્વેશ્ચન 20 માર્ક, બીજો 20 માર્ક, ત્રીજો 15 માર્ક અને ચોથો 15 માર્ક. આમાં તો ટોટલ માર્ક્સ 50 હોય, 50 માર્કનું પેપર હોય. એટલે 13-13, 12-12 એ રીતની પેપર સ્ટાઇલ છે. ફર્સ્ટ ક્વેશ્ચન બધા યુનિટ કમ્પલસરી છે. યુનિટ 1નો ક્વેશ્ચન, એના ઓરમાં યુનિટ 1નો ક્વેશ્ચન 13 માર્ક્સ. એવી રીતે સેકન્ડ યુનિટની ઓરમાં સેકન્ડ યુનિટ 13 માર્ક્સ. એવી રીતે થર્ડના ઓરમાં થર્ડ અને ફોર્થના ઓરમાં ફોર્થ, એ બધા 12-12 માર્ક્સ. એટલે 2 ક્વેશ્ચન 13 માર્ક્સના,
અને 2 ક્વેશ્ચન 12 માર્ક્સમાં. આ રીતે 50 માર્ક્સનું એ કન્ટેન્ટ થાય. મટીરિયલ ફોર થિયરી will be provided by me in PDF, so don't worry about that. પ્રેક્ટિકલ્સનું શું કરવાનું છે, કારણ કે આમાં તો લેબ આવે, તો એકવાર આપણે પ્રેક્ટિકલ સ્ટાર્ટ થઈ જાય પછી એની પ્રેક્ટિસ તમારે કઈ રીતે કરવી એ આપણે સોર્ટ આઉટ કરી લઈશું. પ્રેક્ટિકલને હજી વાર છે. I will discuss the thing and accordingly I will inform you. Don't worry about practicals કે આમાં તો લેબ આવે તો લેબ આપણે કરી શકશું કેવી રીતે, કોલેજે તો જવાનું નથી, પણ એવા કોઈ ઇશ્યુઝ આવશે નહીં. That's the paper style. Now with that said, આજના સેશનમાં આપણે ફક્ત યુનિટ 1નો સિલેબસ જે છે, યુનિટ 1ની ઇન્ડેક્સ એ એક નોટ ડાઉન કરી લઈએ છીએ. Officially, Unit 1 will begin in our next session. Unit 1, Basics of Accounting and Tally, ERP 9. This is the index. 2 પાર્ટમાં ડિવાઇડેડ છે. એ બેઝિક્સ ઓફ અકાઉન્ટિંગ ઓલરેડી તમે 11thમાં આ 4 ટોપિક્સ સ્ટડી કરીને આવેલા છો. અકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ કદાચ તમે એ નામથી ઓળખતા, ઓર કન્સેપ્ટ્સ એન્ડ કન્વેન્શન્સ, ટાઈપ્સ ઓફ અકાઉન્ટ્સ, રૂલ્સ ઓફ અકાઉન્ટિંગ એટલે તમે જે પેલા રૂલ્સ ઓફ ડેબિટ એન્ડ ક્રેડિટ સ્ટડી કરતા એ, એન્ડ ધ લાસ્ટ મોડ ઓફ અકાઉન્ટિંગ. આ 4 અંડર બેઝિક્સ ઓફ અકાઉન્ટિંગ. And then B, basics of Tally. એમાં how to install Tally. પહેલાં તો ટેલીનું આપણા પીસીમાં કે લેપટોપમાં ઇન્સ્ટોલેશન કેવી રીતે થાય ત્યાંથી આપણે સ્ટાર્ટ કરશું. કારણ કે પીસીમાં કે લેપટોપમાં ટેલી હોય તો તમે ટેલી ભણો ને, એમાં ટેલી જ ન હોય તો કેવી રીતે ટેલી કરો. એટલે પહેલો જ ટોપિક આ આવે છે, ઇન્સ્ટોલેશન ઓફ ટેલી. પછી ટેલીની થોડીક થિયોરિકલ ઇન્ટ્રોડક્શન, કોણે ટેલી લોન્ચ કર્યું, ક્યારે કર્યું, શું કામ કર્યું, એવું બધું આવશે. ફર્સ્ટ ટાઈમ લોન્ચિંગથી સ્ટાર્ટ કરીને અત્યાર સુધીમાં ટેલીના કેટલા વર્ઝન્સ આવ્યા એને રિલેટેડ ડિટેલ્સ આવશે, વેરિયસ વર્ઝન્સ ઓફ ટેલી. નેક્સ્ટ કમ્સ ધ ફર્સ્ટ ઓફ પ્રેક્ટિકલ. આ ચોથો પોઈન્ટ છે ને એ પ્રેક્ટિકલ કહેવાય કે ટેલી એકવાર ઇન્સ્ટોલ કરી લીધું આપણા પીસીમાં કે લેપટોપમાં, આપણે ટેલી ચાલુ કરી દીધું પછી એમાં આપણી ફર્મ કે આપણી કંપની જે છે જેના અકાઉન્ટ્સ આપણે ટેલીમાં મેન્ટેન કરવાના છે એનું ક્રિએશન કઈ રીતે કરવું, કંપની કઈ રીતે બનાવવી ટેલીમાં, કે ફર્મ કઈ રીતે બનાવવી, ક્રિએશન ઓફ કંપની ઇન ટેલી. એન્ડ નંબર 5, કંપની ફીચર્સ or configurations. ફીચર્સ ઓર કન્ફિગરેશન એને આપણી સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો સેટિંગ્સ. જેમ આપણા મોબાઈલ ફોનમાં સેટિંગ્સ હોય છે ને એવી રીતે ટેલીના સેટિંગ્સ હોય છે. યસ નો એ ટાઈપના એમાં સેટિંગ્સ હોય છે. આ બધા સેટિંગ્સને ફીચર્સ ઓર કન્ફિગરેશન કહેવાય. તો એ બેઝિક ફીચર્સ કયા સેટ કરવાના, ક્યાં યસ રાખવાનું, નો રાખવાનું, કન્ફિગરેશનમાં શું કરવાનું, એ બધું આ પોઈન્ટ નંબર 5માં આવશે. એટલે આમ તમે જોવા જાઓ તો ફર્સ્ટ યુનિટમાં જ પહેલાં આ 3 તમે ક્લિયર કરી નાખો એટલે ચોથો 5મો તો પાછું પ્રેક્ટિકલ જ છે કે જે તમારે લર્ન કરવાનું થશે. સો ધીસ ઇઝ ધ ઇન્ડેક્સ ઓફ ધ ફર્સ્ટ ચેપ્ટર. નાઉ વિથ દેટ સેડ we conclude this first session. I hope you enjoyed the session. Now, one more thing, very important. Every week I will be uploading the videos and I will share the link. You know that. Meanwhile, તમારા તરફથી મને રિવ્યુઝ બી જોઈએ છે in the WhatsApp group that we have created. You can drop your views or suggestions about the quality of content or quality
of this video, I mean voice clarity, એ જે કંઈ પણ તમારા ધ્યાનમાં આવે તો તમે મારું ધ્યાન દોરતા રહેજો, right? So that in next video I can pay attention to those suggestions as well. So this is the first video. Now we are coming to the end of this. I hope you enjoyed the video. See you. Have a nice day.